ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની સુરક્ષા વ્યવસ્થાને લઈ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ખાલિસ્તાની સમર્થક ગુરુ પંતવનસિંહ પન્નુ અને અન્ય લોકોની ધમકીઓને ધ્યાનમાં રાખી પોલીસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ મેળા માટે 6 વિવિધ રંગના ઈ-પાસ પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસ અખાડા અને વીઆઈપી માટે વિવિધ રંગના ઈ-પાસ નક્કી કરવામાં આવ્યા છે। પ્રયાગરાજમાં મહાકુંભની મહાતૈયારી। ખાલિસ્તાની ધમકી બાદ સુરક્ષામાં કરાયો વધારો। તમામ દર્શનાર્થીઓ માટે વિવિધ પાસ કરાયા જાહેર। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષો પછી આયોજિત મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ અને ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે। ખાલિસ્તાની સમર્થક ગુરપતવંતસિંહ પન્નુ અને અન્ય લોકોની ધમકીઓને ધ્યાનમાં રાખી અને પોલીસ વિવિધ સુરક્ષાના પગલાં લઈ રહી છે। મેળા માટે 6 વિવિધ રંગોના ઈ-પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસ અખાડા અને વીઆઈપી માટે વિવિધ રંગોના ઈ-પાસ નક્કી કરવામાં આવ્યા છે। કેટેગરી અનુસાર ક્વોટા નક્કી કરવામાં આવી રહ્યો છે। દેશ અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિભાગીય કક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી છે। આ દરમિયાન રાજ્યના ડીજીપી દ્વારા સમગ્ર મહાકુંભની સુરક્ષા વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી। ये पूरी सुरक्षा है। आप देखिए चाक चौकस व्यवस्थाएं हैं हमारे यहाँ पे। सारे हमारे मेला क्षेत्र जो है वो सीसीटीवी के द्वारा कवर्ड है और इसके साथ साथ हम ग्राउंड पे भी आप हमारे फुट सोल्जर रहेंगे और सादे में भी रहेंगे और हम पूरी तरीके से इक्विप्ड भी रहेंगे ताकि किसी तरह की कोई घटना कारित नहीं होने पाए। ये तो विश्व का सबसे बड़ा आयोजन है। सभी लोग खुद पैरामिलिट्री के लोग आ भी चुके हैं, सेना के लोग यहाँ छावनी है और पूरी तरीके से इंटर डिपार्टमेंटल कोऑर्डिनेशन सभी विभागों के कोऑर्डिनेशन से कार्य चल रहा है। इसके लिए हमारे इंटीग्रेटेड कंट्रोल रूम है, ICCC है, वहाँ लगातार लोगों की बैठकें हो रही है। जो यहाँ फील्ड के अधिकारी हैं वो सभी के साथ समन्वय बना के चल रहे हैं। इस तरह के बड़े आयोजन होते हैं तो इस तरह के थ्रेट्स आते हैं, उसकी भी कैटेगराइज हम लोग देखते हैं कि कितनी क्या उसमें सच्चाई है, लेकिन इसके बावजूद सभी प्रिकॉशंस यहाँ लिए जा रहे हैं। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને લઈ હાઈકોર્ટ અને વિદેશી રાજદૂતો, વિદેશી નાગરિકો, એનઆરઆઈ સાથે કેન્દ્ર અને રાજ્ય વિભાગો માટે સફેદ ઈ-પાસ ઇસ્યુ કરવામાં આવ્યું છે, તો અખાડાઓ માટે કેસરી રંગનું ઈ-પાસ, જ્યારે વહીવટી સંસ્થાઓ, વિક્રેતાઓ, ફૂડ કોર્ટ અને મિલ્ક બૂથને પીળા રંગનો, તો મીડિયા અને પોલીસ માટે વાદળી અને ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ માટે લાલ રંગના ઈ-પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ ઓથોરિટીએ તમામ સેક્ટરમાં વાહન પાર્કિંગની પણ અલગથી વ્યવસ્થા કરી છે। નજીકના પાર્કિંગમાં પ્રવેશ માટે વિવિધ વિભાગો અને એક્ઝિક્યુટિંગ એજન્સીઓના પ્રતિનિધિઓના વાહનોને પાર્ક કરવામાં આવશે, તો બીજી તરફ મહાકુંભમાં આવતા તમામ દર્શનાર્થીઓ માટે ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ये जो पूरा एरिया है लगभग 5 एकड़ की जगह है। इस जगहों पे सर हमने 200 लग्जरी कॉटेजेस का निर्माण किया है, जिसकी 3 अलग अलग कैटेगरीज हैं, जो कि एक सेमी डिलक्स कॉटेज है, उसके बाद लग्जरी कॉटेजेस हैं और डिलक्स कैटेगरी भी है। इसमें हमने कुछ एक कॉटेजेस में फैमिली के हिसाब से भी व्यवस्थाएं करी हैं। साथ में हमने यहाँ पर सारी सात्विक भोजन का व्यवस्था किया है, जिसमें यहाँ पे आने वाले जो श्रद्धालु होंगे हमें उन्हें बिना ओनियन बिना गार्लिक का एक सात्विक भोजन का आनंद प्राप्त होगा। साथ ही हमने यहाँ छोटी छोटी कुछ अम्यूनिटीज भी ऐड कराई हैं, जैसे शाम को हमने गंगा आरती का भी आयोजन किया है। कुछ एक भजन संध्या के साथ भी हम लोग ने टाई अप्स किए हैं, जिसमें शाम को यहाँ पे जो गेस्ट रुकेंगे वो उसका आनंद ले सकते हैं। વાસ્તવમાં મહાકુંભ 2025 માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। પ્રયાગરાજમાં સંગમની રેતી પર ટેન્ટ સિટી સ્થાપિત કરવામાં આવી છે। સંતો અને તપસ્વીઓના આગમનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। મહાકુંભમાં અનેક સંતો પધાર્યા છે। આ સંત પણ પોતાની આગવી શૈલી માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। નાગા તપસ્વીઓએ સંગમની રેતી પર પોતાનો પડાવ નાખ્યો છે, તો બીજી તરફ રાત્રિ દરમિયાન સંગમ કિનારે ડ્રોન શોની ઝલક પણ જોવા મળે છે। આ સમયગાળા દરમિયાન લગભગ 2000 ડ્રોને આકાશમાં ઘણી ભક્તિની આકૃતિઓ બનાવી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।